તો શું કે મારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો બધાને જય શ્રી રામ. તો અત્યારે જાગીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને હવે જવાનું આપણે દુકાને. તો પહેલા ચા પી લઈએ. અને આ જૈવિક શું કરો છો? જૈવિક શું કરો? તાર જવાનું હા રોટલા લઈને ફરો. એ નીકળો હાલો હવે તમે. એ જમાઈ નીકળો હાલો. હા નીકળે હો. આવો નીકળો હાલો. હા જો શટર મૂકી લેવા. નીકળો હાલો. તમારે શું કામ? એ ઘર રોજ ઉઠીને હાલી છૂટે આવો આ કણ. એ રવા દે અરે પુત્ર જમરો પાડે તમે તો. હા એ જમે પુત્ર કો જમરો પાડે. ચાઇના માં લાવી ચાઇના. હાલે જૈવિક હાલ. એ જો આખો જૈવિક હાલ. હાલે જૈવિક હાલ. લઈ લે જૈવિક ના લઈ લે. હાલો જૈવિક તો જતો રહેશે એવો પુત્ર બરોબર. હાલે ભણવા જાય. હાલો જૈવિક જૈવિક હાલ ચા મેલી હાલ ચા પીશું હાલ. હાલો શું કરો જૈવિક? જાય તું જા એમ કે છે. જા હવે નિશાળ જા. નિશાળ જા. કેટલા હું ભણસ? કેટલા હું ભણસ? બેમું. જૈવિક કયો અમારા બાળ મંદિર રવા દે. એ જાડિયા તું ચેલા ભણે? પાસમાં વિડિયો ના બનાવી મારો બનાય જ ખરો વિડિયો. બડા ઇન્સ્ટામ તો આવ્યો નહીં. શું ઇન્સ્ટામ વિડિયો કોનો? અમારો જોયો ચેકલે વખત ઇન્સ્ટામ જોઉં હું. તારો વિડિયો સ્ટેમ બનાવવાનો તો આવવા તાણ YouTube માં ચાલુ જ છે સમજો. બતા ક્યાં હતા? એ રવા દે. એ રવા દે કાળે લુકડા પાડ. આ લુકડા મેલ દે કાળે જો. લે પાડે મેં એક લુકડા મેલ બસ એમ. ચેલા ભણે તું? પાસમાં એકડો આવડે? આવવા શું આવડે તને? એકડો બગડો તગડો. શું એકડો બગડો તગડો? હાલે સો ગાઈસ ચલો હવે આપણે જવાનું છે દુકાને. પહેલાં ચા પી લઈએ અને ચા પીને પછી જવાનું. જમવાનું આજ નહીં ચમકાજ મોડું થઈ ગયું બહુ. 10 વાગી ગયા. 10 વાગે તો દુકાન 8 વાગે તો ખુલ્લી જવી જોઈએ. હું તો 10-11 વાગે દુકાન ખોલું. બોલો લે વિડીયોમાં તારે સો ગાઈસ હવે આ ભાઈબંધને ઓળખો ને તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ બધું કરી નાખજો યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં નહીં હા ને. આવું ભણવા જા ભણવા. 5મું ભણાશ ને પાછું અગરબત્તી કરી નાખી. હા જો આપણે ઘરે અગરબત્તી થઈ છે. હવે આપણે દુકાન અગરબત્તી કરવાની. જો ચા ઉભરી જા દો. ચા ઉભરી જા તો જીરીક ઉભરી ગયો જો આવ્યો. મોરસ નાખી કે નહીં? નાખી હા તે આદુ રહ્યું ને આદુ નાખ દે. નતું નાખે જો 2 દૂધની થેલી આખી. આપણે પાણી બાણી નહીં ને અમ્માનું ચમકમન પાણી વાળો છે બહુ ઓછો જો ચા બની જઈ છે ના મળો. અ જૈવિક તાર પીવાનો ચા પીવાનો તાર ચા? એ પાડી પડે તું બધું રજો ટમાટા નીકળવાનું. વાટકી લેવા જો શું? હા જૈવિક દેખાય વાટકી લેવા જો. વાટકી લાય તો લાયો. આમાં સા પીવાનો તાર? આમાં આવડા મોટામાં સા પીવાનો તાર? આવું કરે હા. અને ગયણી લાવ્યો. અમારી ગયણી નથી. શું અમારી ગયણી નથી? આ ગયણી હતો ખરી નથી અમારી ગયણી. શું ઈ ર કડી બે ગરમ હશે બહુ નહીં ગરમ? આમાં નામ કે લો ઈ માં નહીં નામ આમાં પી આમાં
તને ચા બહુ ભાવ હા સાબુ ભાવ બેટા લ્યો તાન ચમ પીવસ હા લઈ લો મેલ તો હું નહીં લઈ લો સો ગાઈસ ફાઇનલી દુકાને પહોંચી ગયો હું ને દુકાને પહોંચીને આઈને તરત ઇસ્ત્રી ચાલુ કરી ચમકે પહોંચે કેટલા વાગે ખબર 11 વાગે આમ તમે જો આ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હા બતાવો તમને 11 ને કંઈક 11:30 જેવું થઈ ગયું 11:30 હું એકણ દુકાને પહોંચ્યો ચમકે માટકોલ ચોકડી કામ હતું અને પાછું ઘરે બહુ કામ હતું એટલા માટે આ જો માટકોલ ચોકડી કામ હતું એ ગાત બટન કરાવવાનું કામકાજ હતું તો ગાત બટન કરાવી નાખ્યા 100 જેવા શર્ટ હા એને ઇસ્ત્રી કરવાના ઇસ્ત્રી ચાલુ કરી નાખી હા હવે ઇસ્ત્રી તો અત્યારે તો ઇસ્ત્રી નહીં કરું અત્યારે તો આપણે સીવવાનું કામકાજ ચાલુ કરશું અને રાતે ઇસ્ત્રી કરવાનું ચાલુ કરશું જેમ કે રાતે થોડુંક મોડા સુધી રહેશું જેમ કે 11 વાગે 11:30 વાગે આવીએ તો મોડા સુધી તો રહેવું પડે તો એટલા માટે આપણે હવે આમ જો તમને બતાવું આમ જો કેટલા વાગે 11:30 થયા ને તો આવું બધું હોય અને જો કાલનું કટિંગ બટિંગ કરીને એમને બધું એમને પડ્યું હોય આન કરા એમને પડ્યું એમ જો આ થેલું બેલું બધું બધામાં કપડાં હા બધા સીવવાના ઘણા બધા બાકી જ છે થેલું એક થેલીમાં કપડાં હા બોલો હવે સીવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યા ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે ઇસ્ત્રી જો આ ચાલુ અને આ ગરમ થઈ જાય પણ ઇસ્ત્રી તો આપણું કામકાજ ચાલુ કરી નાખીએ કારીગર આજે આવ્યો નહીં કારીગરે નહીં આવ્યો કિશનને નહીં આવ્યો મતલબ કિશનને બધા આવ્યા નહીં આવવાના જેમ કહીને તે કોલેજની પરીક્ષા ચાલુ થઈ જાય તો મારે જ બધું કરવું પડશે તો ચલો કન્ટિન્યુ સો ગાઈસ આ રહ્યો પેન્ટ લઈ લીધું હોય આ પેન્ટને હવે આપણે ચોંટાડવાના હોય બરાબર જો કમર પટ્ટો હોય આ કમર પટ્ટો અને શર્ટ પટ્ટી જેનેથી પાછળ ખીચવું અને કમર પટ્ટો બની જાય તો ઇસ્ત્રી ગરમ થઈ જઈએ હવે આપણે ચોંટાડી દઈએ ચલો સો ગાઈસ ફાઇનલી પેન્ટ પતી ગયું હોય પેન્ટ સીવી નાખ્યું જો ત્યાં આગળ મેકી મેં એ આ રે જો આ પેન્ટ આપણે કેટલા 11:30 વાગે આવ્યા હતા ને 11 કંઈક 35 થઈ હતી તાણા આપણે પેન્ટ લઈ લીધું તો કેટલા વાગે 1 વાગી જાય જો ચમકા બીજું બધું ઘણું બધું કામ હોય એટલે આપણે શું ખબર બીજું કામ કરવાનું હોય મતલબ કોઈ ગ્રાહક આવ્યું હોય તો એમને સંભાળવાના ઇસ્ત્રી કરવાની હોય ઇસ્ત્રી જો આ ગરમ થવા બળદને મેક દીધી હે થઈ જઈ છે અત્યારે તો હવે આપણે હે ને થોડુંક ખાઈ લઈએ તો જો હવે આ રહ્યો ટિફિન છે આ ટિફિન લઈ અને પછી જમી લઈએ અત્યારે બરાબર 1 વાગે ભૂખ તો લાગે ને 1 વાગે ખાવાનું જેમ કે ઘરે ખાઈ લેવાનું હોય તો એટલે એને કદાચ પાછો 2-2 વાગે ખાવાનું સો ગાઈસ દુકાન બંધ કરીને આવતો રહેતો સીધો બોર્ડ આપણે લેવાના હતા ચંપલ ચમક તૂટી જતા આમ જુઓ તો ચંપલ લેવા તો આવ્યો હતો પણ મને નહીં લાગતું કાંઈ કણ મળશે ચંપલ જેમ કે ઘણી બધી દુકાનો જોઈ પણ મળતા જ નહીં જો અમારે લેવા એવા નહીં મળતા હા તો ખરી ઘણી દુકાનો જો માર્કેટ તો બહુ મોટી છે મળતા નથી આ જો અહીંયા પૂછ્યો તો ખરા મળશે કે નહીં સો ગાઈસ અહીંયા ના મળે હવે જવું પડશે આગળ કેટલી દુકાનો રખડે ખબર 5 થી 6 દુકાનો રખડે પણ ચંપલ જ નહીં મળતા આરે નહીં મળતા બાકી બીજા તો હો પણ આપણને શોખ છે આનો બરાબર એટલે આરે જ લેવાના મતલબ આમાં બીજા કંઈ મળશે તો પણ ચાલશે પણ તોય તે નહીં મળતા ચલો માર્કેટ તો બહુ મોટી છે સો ગાઈસ અહીંયા ના મળે હવે જવું પડશે સાણંદ મને લાગે કાલે જવું પડશે તો 10 દુકાનો રખડી વળે કેટલી 10 દુકાનો રખડી વળે પણ મળતા જ ઓહો માર્કેટમાં રખડીએ ચાલ મળી જાય તો સારું હા સો ગાઈસ ફાઇનલી હવે સાણંદ પહોંચ્યો હું બોલમાં તો ચઈ મળ્યા નહીં બોલની અંદર આખું બોલ રખડી વળ્યો એક દુકાનો રખડી વળ્યો ચઈ મળ્યા નહીં મને જેવા જોતા હતા ને આવા સંપલ જોતા જો આવા સંપલ ચઈ મળે ને અત્યારે આવતો રહ્યો બોલ આમ જો તમને ઘોડા ગાડીનું હું તમને લોકેશન બતાવું અને આ રેમ જો શેમ્પુ લખેલું શેમ્પુની એક દુકાન ખબર આવે સાણંદની અંદર ઘણાને ખબર હશે કે કોઈક ભાઈબંધો છે જે મતલબ વિડીયોને એવું જુઓ કલેજા કરે તો એમને તમને બતાવી દઉં ત્યાં શું ગાઈસ સાહેબ ભાઈબંધો મળ્યા છે મને મજા ને બોલો મારે ભાઈ
મજામાં જ ને સો ગાઈસ ચલો હવે જોડા બોડા લઈએ અને પછી જઈએ ઘરે બાજુ. સો ગાઈસ હવે જઈએ બરાબર દુકાનની અંદર. જો મળી જાય તો સારી વાત છે. કેમ કે હવે ફરીને થાકી ગયો. બોળની અંદર તો ફરીને થાક્યો. આપણે ભાઈ મળ્યા હતા એ બાજુ ના હતા, મતલબ શિયાવાડા નથી હતા. મને લાગ્યું કેમ કે એક માણાનું ઓળખતો હતો એમ. તો હવે જઈએ જો આ સમજુ ને ઉપર જવાનું અને આપણી બાઇક પડી તો ચલો જોઈ લઈએ તમને. સો ગાઈસ ફાઇનલી અહીં તો મળી ગયા. જો ઘણા બધા વેરાયટી હા. શિયા લેવા જોઈએ આમાંથી, બ્લેક કલર કે વ્હાઈટ કલર. સો ગાઈસ લાલ કેવું લાગે કમેન્ટ કરી નાખજો. હા એ વાત સાચી. બ્લેક રેડ કેવું લાગે ગાઈસ કમેન્ટ કરી નાખજો કેવું લાગે છે. આમ તો સારું જ લાગશે. રેડ બીજી ઘણી બધી વેરાયટી આમ જોવાય. નાઇકી નાઇકી છે. રેડ સારું લાગશે. તમને વિડીયો લઈ લઉં. સો ગાઈસ રેડ કલરના લઈ લીધા બરોબર. પ્રાઇસ તો તમને નહીં કહું કેટલી છે. જુઓ તમે સરસ લાગે છે. જો આપણા જોડે નાખે તો ચલો હવે જઈએ આપણા. આ રહ્યું આપણું બાઇક. તો ચલો તમને આગળ જઈને મળવા. જો આપણે નાસ્તો વાસ્તો કરીને બેસી જવા. હા ભાઈ ક્યાં નહીં લઈ લો. તો ચલો કન્ટિન્યુ નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી જઈએ. સો ગાઈસ કઢિયા ચોકડી પક્યો અને હવે થોડોક નાસ્તો કરી લઈએ. આ જો આનો નાસ્તો કરવાનો. જેમ કે આપણને તો બહુ ભાવે. જેમ કે ગમે એને અહીં નીકળીએ ને એટલે આ તો ખાઈએ જ તે પકોડા. સો ગાઈસ ફાઇનલી નાસ્તો કરી લીધો અને હજુ ઘરે જઈને ખાવાનું હોય એટલે હવે થોડુંક જ ખાધું, મતલબ નાસ્તા જેવું. જેમ કે ઘરે બનાવેલું હોય એ તે પડ્યું ના રખાય. તો જોડા લેવા આવ્યો એટલે નાસ્તો તો કરવો જ પડે. 10 વાગી ગયા. રહું તમને બતાવું. ચલો હવે ખબર જો 10:04 થઈ. 10:04 થઈ જાય મિત્રો. 10:04 તો ખવાય કે ના ખવાય નાસ્તો. હવે નાસ્તો કરી લીધો. હા હવે જવાનું છે ઘર બાજુ. આ જુઓ તમે ઘણી બધી નાસ્તાવાળી શોપ જુઓ તમે. મને તો એ કાર્ય જ બહુ ગમે. પકોડા મેગી ખાધી હતી. નાસ્તાવાળાની ઘણી દુકાનો જુઓ. પેલી બાજુ તે હા ગઢિયા ચોકડી અને એક આ મંચુરિયનવાળાનું નવું બન્યું અત્યારે ચાઇનીઝ. તો આ બધું છે. તો ચલો કન્ટિન્યુ ઘરે જઈને પછી મળો તમને. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી જવું અને ઘરે પહોંચીને જો આપણે જમવાનું હોય. અને કેટલા વાગે પહોંચ્યો ખબર હે? આમ જુઓ કેટલા વાગે 12:30. 12:30 વાગે હું ઘરે પહોંચ્યો. બોલો હજુ આપણે જમવાનું બરાબર. નાસ્તો કરીને તો આવ્યા હતા. તો ચલો જમી લઈએ. જોવાનું. સો ગાઈસ ચલો હવે આપણે જવાનું છે